આપણે જો મસ્ત મજાનો સવાર પડી ગયું છે અને અત્યારે ગાઈસ આપણે વાગી રહ્યા છે 8:30 અને જો ગાઈસ આપણે ચા નાસ્તો પણ આપણે કરી લીધો અને વાસણ એમાં મમ્મીએ ઉઠી મૂકી દીધો અને આ બાજુમાં મમ્મી કપડાં ધોવે છે. તો જો ગાઈસ આપણે અમારા સવારમાં પાણી આવે છે અને આખું જો પાણી આમ જાય બહાર. તો ઓલા ઘરમાં જઈને દેખાડું ગઈ છે. ઓલા ગાઈસ આપણે ઘરમાં હોમ સ્ટે ચાલુ હોય તો સંભળાતું ને સમજાતું. જો ગાઈસ આપણે અહીંયા આવે મારા મમ્મીને કંઈ રૂમ સાફ કરવાનો હોય હાંધું એ રહ્યું ને હરખું મેકવાનું. આ જો હે ને ગાઈસ હાંધું એમાં ધોણ પડ્યું. તો ગાઈસ આપણે આમાં કેવું છે ખબર છે, નાસભાઈના છોકરાના ચાંદલા છે એટલે મારા પપ્પા કે મારા મમ્મી 2 જણા જશે તો 1 જણો જશે અને આપણે નથી જવાનું, આપણે કરવાનો ત્યારે આરામ. એટલે આપણે કાલ કામે જવાનું થાય તો આપણે થાક ન લાગે. આ તો નક્કી ન કહેવાય, બાઇક આપણે બહાર જ પીડ્યું આંકોર હાલતા હોય ગયા આપણે નક્કી ન કહેવાય. તો હજી તો કંઈ પ્લાન છે નહીં જવાનો. અને સવારમાં કહીશ 6 વાગે ઉઠ્યો તો મારા ભાઈને તૈયાર થઈ નિશાળે મૂકી આવ્યો એટલે હું તૈયાર થઈ ગયો, મારો ભાઈ નહીં ભાઈ તૈયાર થઈ ગયો. પછી એને નવા શેમ્પૂથી નિશાળ છે ને તો અહીંયા હું નથી આવ્યો પણ મેકીને પછી સીધો આવી આપણે તેરો બ્લોગ ચાલુ. અત્યારે તો ગાઈસ મારી મમ્મીએ પાણીનું બધું ભરી લીધું છે અને જો કમ્પ્લેટ હતું. અને અહીંયા ઓલા બાજુ આવીશ ઓલા ઘરમાં રહીને આપણે હોમ સ્ટે વાગે ને એ થોડુંક સંભળાતું નહીં સમજાતું નહીં એ કેવું છે. અને બીજું ગાઈસ આપણે અમારે પાણી રહ્યું ને પહેલાં અમારે અડધી કલાક જ આવતું, અત્યારે 2 કલાક પાણી આવે એટલે પાણી ધામ કે ગમ્યું ને બધું ભરી ગયો. તો ગાઈસ આપણે હવે થોડુંક કારણ કરી લઈશું. તો ગાઈસ આપણે રાતના 13 વાગી રહ્યા 12 અને જો ગાઈસ આપણે હું તમને ઘડિયાળમાં ટાઈમ પણ દેખાડું. જો ગાઈસ આપણે રાતના વાગી રહ્યા છે 12 અને આજ ગાઈસ આપણે સેન્ટિંગમાં જવાની રજા હતી ને એટલે આપણે નાસભાઈના છોકરાના ચાંદલામાં આપણે ગયા હતા. અને બોર પછી ગાઈસ બ્લોગ બનાવવાનો મેર ન આવ્યો, મોબાઈલ ચાર્જિંગ થતો નહોતો અને ચાર્જિંગનું દોડું રહ્યું ને ડેક કરતું હતું એવું થતું હતું એટલે આપણે બપોર પછી બ્લોગ ન બનાવ્યો. પણ મારા પપ્પા ચાંદલામાં નહોતા આવ્યા, હું એક જ ગયો હતો, આપણું બાઇક લઈને ગયો હતો. અને હજી જો ગાઈસ આપણે બાઇકને કપડું ઢાંકવાનું પણ બાકી છે. અને હવારમાં ગાઈસ આપણે રજા છે એટલે થોડુંક બાઇકનું સાફ કરી નાખશું, નવરા પડે તો કંઈક કરીશું. અને એમ જો ગાઈસ આપણે રાતના 12 વાગી ગયા, જોઈ લો ખોટું ન પડતું, રાતના 12 વાગી ગયા. અત્યારે હું તમને શેરીમાં જઈને કે ગમે તે દેખાડું. જો મારા પાણી હાથે હોઈ ગયા છે, હું કોઈ મારા રતનભાઈ બાની ફુવાની હાથે હોઈ ગયા છે. થોડુંક બહાર શેરીમાં જઈને દેખાડું. જો ગાઈસ આપણે કોઈ મારા ચાલતું એટલે ગાઈસ આપણે રાતના 12 વાગી ગયા ને અત્યારે ગાઈસ આપણે મોબાઈલ થોડોક 30% જેવું ચાર્જિંગ છે એટલે આપણે બ્લોગ બનાવ્યો. જો રૂમનું તાળું મારીને આપણે હાથે આવી ગયા તાબુ પર સુવા માટે અને અત્યારે હાથે તાબુ પર અને આ રૂમમાં તો આપણે બલ્બ ને એવું કંઈ રાખતા જ નહીં. આ એક જ આપણે આ ઘરમાં છે બલ્બ ને એવું હતું. તો બસ આપણે હવે અહીંયા આપણે બ્લોગ પૂરો કરીએ અને મળશું હશે નવા એક બ્લોગમાં. કાલે પણ આપણે કામે નથી જવાનું એટલે કાલનો બ્લોગ આપણે બનાવશું અને આખી રાત આપણે મોબાઈલ નાખી દઈશું ચાર્જિંગ. તો ગાઈસ આપણે અહીંયા કરી બ્લોગ પૂરો.